God is very much interested to disturb me and my journey. ઈશ્વરને આદત પડી ગઈ છે, ટેવ પડી ગઈ છે મને રોકવાની, મને નડતર આપવાની. એના સુધી હું પહોંચી ન જાઉં એનું એ બરાબર ધ્યાન રાખે છે. એટલે હું પહોંચી ન જાઉં એ માટે એ કંઈક ને કંઈક એવું વિચારશે જેને નડતર કહું, ડિસ્ટર્બન્સ કહું. પણ ઈશ્વરને એ નથી ખબર. મારો નિર્ણય, મારો સંકલ્પ જે છે એના માટે હું એટલી બધી નિષ્ફળતા સહન કરવા તૈયાર છું. તું દરેક ડગલે ને પગલે મને પ્રતિકૂળતા આપ. હું ગભરાઈ જાઉં, હું ડરી જાઉં, ઊભો રહી જાઉં, રોકાઈ જાઉં અને કદાચ પાછો જતો રહું. પણ એવું કશું જ નહીં થાય. હું શિવ સંકલ્પનો માણસ છું. મેં નિર્ણય કર્યો હોય ને ત્યારે હિમાલય જેવી અડગતા મારામાં આવી જાય છે. હું તારા તરફ વધવા નો જે સંકલ્પ કરી રહ્યો છું, ભલે માણસ છું પણ ઈશ્વર જ બનીશ. કોઈ પણ આ પૃથ્વી ઉપર કે પૃથ્વીની બહાર ઈશ્વર હોય તો પણ એ મને રોકશે નહીં. હારું, થોડાક નડતર આવશે તો રોકઈશ થોડીક વાર, પણ હું તારી તરફ ઈશ્વર બનવું જ છે એ નિર્ણય માટે વર્ષો નહીં, યુગો નહીં, જન્મો જન્મ રાહ જોવા તૈયાર છું. બસ